અંતેલા ગામમાં પરિણીતાનું રહસ્યમય મોત. ભાઈએ પતિ અને સસરા સામે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવવાની માંગ કરી. દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામમાં પરિણીતાનું રહસ્યમય મોત મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપો સાથે પીપલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. કેલિયા ગામના રહેવાસી છત્રસિંહ સોમાભાઈ પટેલે પોતાની બહેન રેણુકાબેનના મોત અંગે પતિ અને સસરા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. ફરિયાદ મુજબ રેણુકાબેનના લગ્ન આશરે 10 વર્ષ અગાઉ અંતેલા ગામે થયા હતા અને તેમને 2 સંતાનો છે. શરૂઆતમાં દાંપત્ય જીવન સારું ચાલતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ રાકેશભાઈ અને સસરા હીરાભાઈ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ છે. ફરિયાદીએ જણાવ્યું છે કે 11 મેના રોજ બહેનના પતિનો ફોન આવ્યો હતો અને બહેનને લઈ જવાની વાત કરી હતી. બીજા દિવસે વહેલી સવારે 4 કલાક અને 30 મિનિટ વાગ્યે ફોન કરીને જણાવ્યું છે કે રેણુકાબેને ફાંસો ખાધો છે. પરિવારજન તરત જ અંતેલા પહોંચ્યા. રેણુકાબેન ખાટલા પર સૂતેલી હાલતમાં મળી આવી હતી. શરીર પર ગળા અને પીઠના ભાગે ઈજાના નિશાન દેખાતા પરિવારને શંકા મજબૂત બની હતી. ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતા અને આ બાબતની જાણ રેણુકાબેનને થઈ ગઈ હતી. આ કારણસર ઘરમાં અવારનવાર તણાવ રહેતો હતો. પરિવારજનોએ લીધેલા ફોટોગ્રાફમાં ગળા પર દોરીના સ્પષ્ટ નિશાન થતાં શરીર પર મારઝૂડના નિશાન હોવાનું પણ જણાવ્યું છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આરોપીએ પૂર્વ આયોજન સાથે ગળું દબાવીને હત્યા કરી અને બાદમાં તેને આત્મહત્યા તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો. સાથે જ આરોપીએ પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરી હોવાનું પણ જણાવ્યું છે. પરિવારજનોએ બંને આરોપીને તાત્કાલિક ગુનો દાખલ કરીને ધરપકડની માંગ કરી છે. રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ. મારું નામ પટેલ શૈલેષભાઈ ગલાભાઈ છે. હું કેલિયા ગામનો રહેવાસી છું. મારી બેન અંતિલા લગ્ન કરેલું હતું. એમને કોઈ અંગત બાબત એમને ઝઘડો થયો હતો. તો અમારા બનેવીનો રાકેશનો સાંજના 4-5 કલાકે ફોન આવે છે મારા ભાઈ પાસે કે તમારી બેનને આવીને લઈ જાઓ. તો અમારા ભાઈએ એમને કયા કારણસર લેવા આવું આના માટે ફરીથી ફોન કરે છે, પણ એ ફોનમાં જવાબ આપતા નથી. આના પછી એના સસરા હીરાભાઈને ફોન કરે છે કે અમારી બેન રેણુકા સાથે વાત કરાવો, પણ એ લોકો બી અમારી બેન સાથે વાત કરાવતા નથી. હવે સવારમાં નાઇટના 10-12 કલાક પછી સવારમાં 4:30-5 વાગે અંદાજિત ફોન આવે છે એમનો કે તમારી બેને ફોસો ખાઈ લીધો છે. આવી અમને જાણ થતાં તમે 3-4 ભાઈઓ આવો અંતેલા મુકામે. તો અમે ગયા. તો અમે ત્યાં ગયા એટલે અમારી બેન લટકેલી હાલતમાં નહોતા, ખાટલામાં સુવડાવેલી હાલતમાં હતા. એટલે અમે ત્યાં જઈને એમનું શરીર બધા તપાસ કરી, કારણ પૂછ્યું કે ભાઈ આનું મરી જવાનું કારણ શું. તો એમને કીધું કે ફાંસો ખાધો, પણ અમે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ નથી. ખાટલામાં સુવડાવેલી હાલતમાં હતી. એના ગળાના ભાગે ઈજાના નિશાનો હતા, હાથ કોણીના ભાગે ઈજાના નિશાન હતા, બરડાના ભાગે હતા. એના પાસે અમે ફોટા બી છે અમારી પાસે પ્રૂફ તરીકે. પછી અમને આના વિશે અમે એમને પૂછપરછ કરી એમના સસરા જો, પણ એમને કોઈ યોગ્ય અમને જવાબ આપ્યો નહીં. એટલે અમે ઘરે આવી અને પોલીસ સ્ટેશન પીપલોદ જાણ કરવા ગયા કે ભાઈ અમારી બેને ફોસો ખાધો છે. એ લોકોએ બી જાણ નહીં કરી. અમે કેળિયા તરફથી જ કરી છે. પોલીસ સ્ટેશન પીપલોદ જાણ કરી તો સાહેબને વાત કરી. જાણ કર્યા પછી સાહેબે કીધું કે સારું, તમે હમણાં એમનું પીએમ કરાવી અને લઈ લો. એટલે એના માટે પોલીસ સાથે આવી અમારી જોડે પીએમ કરવા લઈ ગયા રહેબારી. તો પીએમ થયું પછી અમે ફરી પાછા સાહેબને અરજી આપવા ગયા કે અમારી અરજી ફરિયાદ લઈ લો. સાહેબે ફરિયાદ લઈ લીધી. પછી તપાસ આની ચાલુ કરશું એવું કીધું. એટલે અમે ફરી અગ્નિ સંસ્કાર માટે અંતેલા મુકામે આવી ગયા. અગ્નિ સંસ્કાર કરીને અમે ફરી ગયા. તો બીજા દિવસે સાહેબે કીધું તપાસ ચાલુ છે, તો તમારી એફઆર હમણાં દાખલ ના થાય, તપાસ થાય પછી જ થશે એફઆર દાખલ. આજે એ દિવસને એ વાતને આજે 7 દિવસ થઈ ગયા છે, 6 થી 7 દિવસ, પણ હજી સુધી અમને સંતોષકારક જવાબ સાહેબે આપ્યો નથી અને એફઆર અમારી દાખલ કરતા નથી. તો અમે આને પછી આનું કારણ બીજા દિવસે અમને જાણવા કે છોકરાને અન્ય છોકરી સાથે અન્ય યુવતી સાથે સંબંધ છે, આડા સંબંધ છે. એના અમારા તરીકે આ પ્રૂફ બી છે અમારી પાસે. એના શેરચેટના મેસેજોના પ્રૂફ બી છે અમે, પણ એની બી સાહેબે કંઈ માન્ય રાખ્યું નહીં, ધ્યાનમાં લીધું નથી આજ દિન સુધી. પછી આની તપાસ યોગ્ય ન્યાય નહીં મળે અમારા બહેનનો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર આંદોલન બી કરવાની તૈયારીમાં છે અને એસપી સાહેબને બી આની અમે રજૂઆતને આવેદન આપીશું. તો પીપલોદથી કોઈ તમને આશ્વાસન આપ્યું છે કે એફઆઈઆર થશે કે એવું? પીપલોદથી આશ્વાસન હું આજે 5 દિવસ થયા પછી જ્યાં તો કે હજુ સોમવારે તમારી એફઆઈઆર દાખલ કરીશું.
હવે આવો મોટો બનાવ બને ને એફઆઈઆર દાખલ ના થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર અમારા પરિવાર સાથે આંદોલન પોલીસ સ્ટેશન પર આંદોલન કરીશું અને કલેક્ટર સાહેબને બી આનું આવેદન અમે આપવાના છીએ આની યોગ્ય તપાસ થાય અને આરોપી સાહેબને શિક્ષાત્મક કાર્યવાહી થાય ન્યાય માંગવાનો અધિકાર છે અને આને યોગ્ય ન્યાય અમને મળવા જ જોઈએ અને આરોપીને યોગ્ય સજા થવી જ જોઈએ અને ન્યાય લઈને જ રહીશું. આપનું નામ? શૈલેષભાઈ પટેલ. બોલો કાકી. હું સુમલીબેન છું. મારી છોકરી છે. મારી છોકરીનો એમના કોઈ સાસરાનો ફોન આવ્યો હતો, હા, તમારી છોકરીને લેવા આવો. તો પછી આયો વિચાર કર્યો મારા છોકરે કે મારી બેનને કેવી રીતે લેવા જઈએ. એનું શું થયું, અમારા છોકરે ફોન કર્યો કે અમારી બેનને હું થયું વાત કરાવો. એ લોકોએ વાત નહીં કરાવી. પછી પાછો સવારે ફોન આવ્યો તો અમે જ્યાં બધા 2 ગાડીઓ પર મોણા જેલે હું મારી છોરી એટલે હું જેલી હું જે એટલે મારી છોરીને વિચારીને કેવી જીવું કે મારી છોરીને કૂટમાર કર્યો હશે તો મારી છોરીને હું કદાચ દવાખાનામાં લીધું છું. મારી છોરી મારા હાથમાં એકવટો તો આવી જાય છે એવું હું વિચારતી જોઉં છું. મારી છોરીને તો જઈને જોયું અમે ખૂણામાં, લોકો તો કોઈની આજુબાજુ ઢોકે બધા. મારી છોરી કુકડાને મોતે નાખી મેલી. મારી છોરી પર કપડું પણ નહોતું નાખેલું. અમે જઈને જોઈએ એટલે મારી છોરી તો આખી પલટાવી, આખી પલટે કકડી ભટકતી જી. મારી છોરી તરતની મારેલી હોય કે ફસી કાઢેલો એ તરત નામાં એવી કકડી થાય નહીં. પછી મારી છોરીને પલટાવીને જોઈને તો આખું બેડાના ભાગમાં કાળું ભૂ. પછી આ કુણિયા પકડી છે ખભે તો લાછા પડી જાય અહીં અને એમ મેળી છે નાડ, આ નાડ મેળાઈ ગયેલી. અમે ફેરવીએ તો નાડ નહીં પડે. મારી છોરીને મારે જમાએ મારી નાખેલી છોરી બાબતથી. બીજું મારી છોરીને બીજે કોઈએ કશું નથી કર્યું. એને મારી છોરીને તરાસ હાલતેલો ઘણી કેનો. મને એની ભાભીઓને કહેતેલી કે બેન તું આવી નિરાશ સુકાથી રહે છે. ત્યારે કે શું નથી ભાભી, પણ આટલી બધી નિરાશ તું કેમ થઈ ગઈ. મારી આમ જોરદાર હતી, લગ્ન કર્યું ને છોરી બોડીમાં હતી. તો મેં કીધું આટલી નિરાશ કેમ થાય છે. પણ છોકરા ન તો છોકરા કદાચ એ બધા વેલા પાડે ને એટલે કદાચ થોડીક એવી હશે. મારી છોકરીને બધી થોડે આમ બધું કરીને જોણ વધારે નહીં કરી. અમે કહેવા જઈએ તો કોણ કહેતેલું, તમને કોણ કહેતેલું. મારી છોકરીને તો લીજીને પાછો હપકાવે કે તું તારી માને તારા બાને કેમ કે, તારા ભાઈને કેમ કે. એટલે મારી છોરીએ છોરા ઘણી ફાળ્યું કે હું કીધે એટલે મને મોકલશે નહીં. તો મારે પછી આ છોકરો મારે કેવી રીતે જિંદગી કાઢવાની, વેગળું તો મારથી નહીં જવાય એવું મારી છોરીએ વિચાર્યું. એટલે મારી છોરી હાથે ને હાથે રહી. પછી આ મારી છોરી કંઈ કહેવા મળતી છે કે આ ફોન કઈ આવે, મેસેજ કઈ આવે એ મારી છોરી આવું કહેવા માંડ્યું. એટલે મારી છોરીને એમ જાણી જો કે આ છે ને એના ભાઈને ઘેર જતી રહેશે તો મોકલે નહીં, કી દેશે તો મને આ લોકો નહીં ઠકવા દે. એટલે મારી છોરીને જન્મે જેલા તો 5 વાગ્યાની મારી છોરી કૂટમાર કરી મારી જ નાખી. મારી છોરી કઈ એના છોરો મેલીને ઉપર ટંગાવા જતી છે. એમના ઘરમાં ઘણા બધા મોણા ત્યારે એની હાહુ ની ટંગાઈ છે, એનો હારો ની ટંગાઈ. કેટલા છોકરા છે એમને? 2 છોકરા, 1 છોકરી ને છોકરો, 2 બાળક. નાની છોકરી કેટલા વર્ષની છે? નાની છોકરી 2.5 વર્ષની છોકરીને, છોકરો મોટો. એટલે મારી છોકરીને મારી નાખી. મારી છોકરી કોઈ દિવસ એમની કે મને આનો તરાસ છે, મને કોઈ મારી સાસુ કળાય, મારો સાસરો કળાય, મારે ખાવાની તકલીફ મારી છોરીએ નથી કીધું. આ છોરી બાબત મારી છોરી પેલી કહેવા જતી છે ને તો હવે બધે જાહેરું મારું થઈ જવાનું. નિશાન જોવા મળેલા? હા મળેલા સાહેબ. એવું નિશાન અમે બરાબર નિશાનાનું જોયેલું કે ખભે જોયું, અમે આ ભેડા અમે નાળના ભાગમાં જોયું. અમે બરાબર આ કોનેડે થાપોલ્યો મારે લ્યો. પછી આ ગળામાં બરાબર માર્યો છે મારી છોરીને. તમારે જમાઈએ જ માર નાખ્યા ને? મારે જમાઈએ જ મારી અને એને આ છોરી બાબતથી જ મારેલી છે. મારી છોકરી કહેતી છે ને. તમારી માંગ શું છે? તમારી માંગ? અમારે સજા થવા જોઈએ મારા જમાઈને, બીજું કશું નહીં. મારી છોકરી જતી રહી એટલે એને અહીંથી જવા જ જોઈએ. એને સજા થાય તો તેને ખબર પડે. આ રીતે આ જેલમાંથી નેહરાની એવું જ કરી દો. છોકરી જતી રહી એટલે મારે શું કરવાનું? એ લોકોએ એની વિચાર કર્યો કે મારે 2 છોકરા છે તો હું આની મમ્મીને માર નાખી તો આ છોકરા કેવી રીતે જી છે. એને આવું નહોતું કરવાનું. અમે બઠેલા હતા. હવે એમાં છે ને સાહેબ, મારું નામ છે ને પટેલ છત્રસિંહ શોભાભાઈ છે. હું છે ને કેલિયાનો રહેવાસી છું. હવે મારી બહેનનું લગ્ન અંતિલા ગામે થયેલું છે. હવે ત્યાં
લગભગ 2016માં મારી બહેનનું લગ્ન થયેલું. પછી લગ્ન થયા પછી છે ને બહુ સારી રીતે મારી બહેનનું ઘર સંસાર ચાલતેલો. પછી અમુક થોડાક સમય પછી એવો બનાવ બન્યો કે મારી બહેનને થોડું આમ ત્રાસ આપવાનો કે આવું તેવું બધું ચાલતેલું થોડું ઘણું પહેલાં, પણ અમે થોડું ધ્યાનમાં નહીં લીધું. અને વધતા બીજું કેવું કે એનું ઘર તૂટે નહીં, અને આ રીતે અમે બધું સમજાવીને મોકલી દેતેલા છોકરીને. પછી સારી રીતે બધું ચાલતું, પણ હોળી માર્ચ મહિના પછી એવું થોડું વધારે થઈ ગયું. એટલે ઘરે છોકરી આવીને કહેતેલી કે અમારા ભાઈ છે નગીનભાઈ કરીને બીજો, એમને ઘેર આવીને કહેતેલી કે આવું આવું મને કરાવે છે રાકેશ. પણ પછી એ લોકોએ બી સમજાવીને મોકલી અને કે ઘર તૂટે નહીં અને આ રીતે તું જા, પછી ધીરે ધીરે બધું સારું થઈ જશે. આ રીતે બધી વાત કરીને છોરીને મોકલતેલા. પણ પછી ધીરે ધીરે બધું આવું બધું વધારે થઈ ગયું. એટલે રાકેશ બી એવું કહેતેલો કે આવું કરી દેશું હું, કે તમારી છોકરીને કે તમારી બેનને આ રીતે કરશું અમે, એમ બધી ચર્ચા થતેલી પહેલી. એને કોઈક આડા સંબંધને કારણે છોકરીને હેરાન કરતેલો છે રણકવાને. આ બનાવ ક્યારે બન્યો? આ બનાવ બન્યો લગભગ 11 તારીખે લગભગ પહોંચે મારી જોડે ફોન આવેલો કે તમારી બુનને આવીને લઈ જાઓ તમે. કોનો ફોન આવેલો? કોનો? રાકેશભાઈ હીરાભાઈ, એનો ફોન આવેલો મારી જોડે કે તમારી બેનને આવીને લઈ જાઓ. પછી મેં એમને પૂછ્યું કે શું કારણથી તમે લેવા બોલાવો છો? તો મેં એમને હોમેથી પાછો ફોન કર્યો હોજે કે શું કારણથી તમે લેવા બોલાવો? તો કે આવું આવું છે એમ, પણ કશું કીધું નહીં મને એ. તો પછી મેં એને કીધું કે મને રણુકા જોડે વાત કરાવો, કે ભાઈ હું એમને પૂછી લઉં કે તમે શું કારણથી લેવા બોલાવો છો, એમ મેં એમને પૂછ્યું. તો મને કોઈ જોડે વાત કરાવી નહીં રણુકા જોડે. પછી મેં પાછો હીરાભાઈને ફોન કર્યો કે જે રાકેશ છે ને, રાકેશના પપ્પા હીરાભાઈ, એની જોડે મેં ફોન કર્યો કે ભાઈ રાકેશનો ફોન આવેલો કે આ રીતનું મને કીધું, તમે રણુકા જોડે મને વાત કરાવો. ત્યાં પછી હીરાભાઈએ કીધું કે સારું હું વાત કરાવું. તો હીરાભાઈએ ફોન ચાલુ મેં ત્યાં લીધીને, હવે એ લોકોએ એની જોડે આલ્યો કે નહીં આલ્યો એ મને કશું ખબર છે નહીં. એ ચાલુ ફોન રહ્યો લગભગ 10 થી 15 મિનિટ સુધી. પછી કોઈ મને હોમેથી જવાબ મળ્યો નહીં. તો સાંજે લગભગ 5 થી 6 વાગી જાય. એટલે પછી મેં વિચાર્યું કે ચાલો હવે મોડું થઈ ગયું છે, મારે બીજું કોઈ બાહ્ય કોમ છે એટલે એ પતાવીને મેં સવારમાં હું વહેલો છોરીને ત્યાં જા, આવું વિચારીને મેં પછી સવારમાં જાય એમ કીધું મેં એમને. એમ કરીને પછી વાતચીત થઈ નહીં એમ. એટલે પછી સવારમાં લગભગ 4 થી 5ના ગાળામાં ફોન આવ્યો અમને કે તમારી બેન ફોસો ખાધો એમ મને એવું જાણવા મળ્યું. એમ કોનો ફોન આવેલો? હીરાભાઈ જીવાભાઈનો, કે તમારી બેને ફોસો ખાધો છે એમ મને કીધું. તો મેં કીધું સારું, હવે ફોસો ખાધો વાત બરોબર છે, પણ કઈ રીતનો ફોસો ખાધો એ પછી એમને કીધું કે તમે 4 થી 5 જણા, 4-5 ભાઈઓ બધા ત્યાં આવો તમે, એમ મને કીધું છે. તો મેં કહ્યું સારું આવીએ અમે. તો પછી ત્યાં જે અમે તપાસ કરી દેતે, તો પછી અમને કંઈ ફોસો ખાધેલી હાલતમાં કંઈ જોવા મળી નહીં. એ ખાટલે ફૂડાવેલી હાલતમાં જોવા મળેલી છે અમને. કઈ નિશાન બિશાન હતા બેન ને? હા, નિશાન હતા, બેડા में होता, અહીં ખભા में होता, પછી ગળા में નિશાન હોતા. ફાંસો ખાધેલું તે હાલતમાં ના, હતા કે એવી કઈ- પણ તમને કેવું લાગે? કેવું? ના, અમને એવું કઈ ફોસો ખાધેલી હાલતમાં કોઈ લાગતું નથી. મારી નાખેલી એવું લાગે છે અમને. એવું છે ને? હા, એમને એ લોકો એમ કેવું છે કે ઓઢણી દ્વારા ફોસો ખાધેલો છે, પણ અમને એવું ઓઢણી દ્વારા કંઈ લાગતું નથી. કંઈ દોરીના નિશાન એવું અમને લાગે છે અમને વસ્તી. એટલે 2 નિશાન લાગે છે અમને, ઓઢણીનું નિશાન લાગે અને દોરીનું નિશાન લાગે છે અમને. પછી તમે શું કર્યું પછી? પછી અમે છે ને પછી એમને બધી પૂછપરછ કરી, ભાઈ આ બનાવ કઈ રીતે બન્યો. તો અમે એમને પૂછ્યું તો અમને કોઈ જવાબ આલ્યો જ નહીં. તો પેલો ભાઈ હીરોભાઈ કે અમને ખબર નથી, હું બહાર જતો રહેલો. પછી રાકેશ કે અમે કંઈ એહિયો બી બહાર જતો રહેલો. બારે ઘોરાવાળાને મેં પૂછ્યું તો કે ઘોરાવાળાએ એમને પૂછ્યું તો કે ઘોરાવાળા કે અમને કશું ખબર નથી એમ, આ બનાવ કઈ રીતે બન્યો. બધાને અમે પૂછપરછ કરી. અમે લગભગ 1.5 થી 2 કલાક અમે એમને જોડે પૂછપરછ કરી, પણ અમે કોઈ જવાબ અમને આલ્યો નહીં. કોઈ જવાબ અમને નહીં આલ્યો.
પછી એવું અમે વિચાર્યું કે અમે ચાલો હવે આ લોકો અમને કોઈ જવાબ આલતા નથી એટલે અમે ઘેર આવતા રહ્યા. ઘેર આવીને પાછો હતી અમે રિટર્ન એમને ફોન કર્યો કે અમે તમને સાચો જવાબ અમને આલો તો અમે કંઈક એનું કરીએ અમે. પણ એ લોકોએ હતી કોઈ પાછો હતી સાચો જવાબ નહીં આલે. પછી અમે નક્કી કર્યું ઘરેવાળા જોડે કે અમે ચાલો હવે આપણને કોઈ જવાબ સાચો મળતો નથી તો આપણું પોલીસ સ્ટેશને જાણ કરીએ. કયા પોલીસ સ્ટેશન પર જાણ કરી? પીપલોદ પોલીસ સ્ટેશને. એવું હે ને? હા, અમે જાતે અમે 2-4 જણા હજી હા. અને આ જ ગુનાની જાણ કરી કે સાહેબ આ રીતનું બનાવ બનલો છે. તો સાહેબને અમે એવું પૂછ્યું કે તમે આ કઈ જાણકારી છે તમને? કે સાહેબ કે અમને કોઈ જાણકારી નથી. પછી મેં કીધું અમે આ રીતનું જાણીએ છીએ તમને અમને જાણ કરીએ છીએ. તો પછી પીપલોદ પોલીસ સ્ટેશન અમે જાણ કરી થઈ કે આવો બનાવ અમારી બેન જોડે થયેલો છે. કઈ તારીખે જાણ કરી લઈશ? અમે 12 તારીખે 12 તારીખે લગભગ 10 થી 11 ના ગાળામાં અમે જાણ કરી પોલીસ વાળાને. અરજી આપી હતી? અરજી ના, અરજી પહેલી નથી આપી. પહેલી જાણ કરી પહેલી અમે કે અમારી બેન જોડે આવો અંતિલા વાળા જોડે અમને વાત કરી તમારી બેને આવો ફાંસો ખાધેલો છે તો તમે આવો ને જોઈએ. અને પછી અમે જોઈ તો પછી કઈ અમને એવું જાણવા નહીં મળે તો અમે પીપલોદ પોલીસને જાણ કરી કે અમારી બેન જોડે આવું થયેલું છે. પછી પોલીસ વાળા કીધું તમને કોને કીધું? તો મેં કીધું હીરાભાઈ જે એમનો ફોન આવેલો આવું કીધું અમને. તો અમે ત્યાં જોવા ગયેલા. આવું છે બધું એમ. છે પોસ્ટમોર્ટમ કર્યા ત્યાં ગયા હતા તમે? હા, જેલા ને અમે. એવું હે ને? હા. પછી અરજી કેટલા વાગે તમે આપી? અમે અરજી લગભગ 4 વાગ્યાની આજુબાજુ હોજે આપી અમે. તે દિવસે જ આપી? હા, બસ તે દાડે જ આપી અમે. એવું તો તઈ પોલીસ સ્ટેશનમાં શું કીધું તમને પછી? પછી એવું કે એ લોકોએ કીધું કે સારું અરજી આપી દો તમે અને અમે તપાસ કરશું એમ. તો તપાસ કર્યું પછી શું કર્યું એનું? કશું કઈ કર્યું નહીં એ લોકોએ. અમે તપાસ કરીએ છીએ આવું કે છે એ લોકોએ. કઈ એફઆઈઆર કઈ દાખલ કરશું? આજે 7 દાડા થઈ ગયા પણ કઈ એફઆઈઆર દાખલ નથી કરી હજી. તમે પાછા ગયા? કેટલા વખત પોલીસ સ્ટેશન ગયા? 4 વખત ગયા અમે. 3 થી 4 વખત પૂછે. કાલે બી જેલા અમે. તો શું કીધું? પણ એ લોકોએ કીધું કે તમારે સોમવારે એફઆઈઆર દાખલ થશે એમ. દાખલ થઈ જશે એમ કીધું છે ચોક્કસ? એવું કીધું છે પણ હવે કરે કે નહીં કરે ખબર નહીં. કઈ આજે 7 દાડા થઈ ગયા કઈ એફઆઈઆર દાખલ નથી થઈ. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે છોકરીને ન્યાય મળે. ન્યાય મળે એટલે એફઆઈઆર દાખલ થવા જોઈએ? કેવું થવું જોઈએ એમ? હા, એને રાકેશને સજા થવી જ જોઈએ એમ, આરોપીને. અને કોઈ અણબનાવ હતો પહેલેથી કે કેવું હતું? તમને મળતી ને અમારે ભાઈ છે બીજા નગીન કરીને. હા, એમની ઘરથી એ અમારી બેન છે ને રણુકા, એ કાયમ માટે એ વધારે તઈ રહેતી નગીનભાઈ ને તઈ. અમારા અમે 3 ભાઈ છે, 3 ભાઈ અલગ અલગ છીએ. એટલે રણુકા નગીનભાઈ જોડે વધારે રહેતી. એટલે વધારે પ્રશ્ન વધારે એને તઈ કહેતેલી એમ કે વસંતા કરીને છે એમની જોડે ચર્ચા વધારે થતી. તમારે શું આમ એમ તમને શું લાગે છે કે ખરેખર માર નાખી એમ લાગે છે તમને? એવું લાગે છે અમને એમ. કારણ કે અમે છે ને લટકેલી હાલતમાં જોઈ જ નથી. એવું છે ને? હા, ખાટલા પર સુવડાવેલી હાલતમાં અમે જોયેલી છે. નિશાન જોવા મળે છે? હા, જોવા નિશાન મળે જ છે અમને એમ. ઓકે. બેડામ છે, હાથમે છે, ગળામે છે અને ગળામાં 2 નિશાન છે. દોરીનો નિશાન છે અને ઓઢણીનો નિશાન છે. તો સાહેબે કીધું જ છે ને પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી કે અરજી પહેલે એફઆઈઆર કરવાનું? સાહેબે સોમવારે વાત કરી એમ. સોમવારે. એવું છે ને? તમે પછી આજે 7 દાડા થઈ ગયા તો હજી એફઆઈઆર દાખલ નહીં મેં કરી લોકોએ હજુ. એવું છે. પછી તમે કોઈને અરજી બીજે કોઈ જગ્યા પર આપી છે? આપેલી છે. કઈ જગ્યા પર? લીમખેડા આપેલી છે, પછી ડીએસપી ને આપેલી છે અને ડીઆઈજી બી આપેલી છે અમે. એવું છે ને? તમારી માંગ છે તટસ્થ તપાસ થાય નાના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કાયદેસર કાર્યવાહી થવું જ જોઈએ એમ. આપનું નામ? પટેલ છત્રસિંહ સોમાભાઈ.